અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મોડી રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતિની વિગતો મેળવી હતી. સીએમએ ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજ્જ રહેવા પણ જિલ્લાઓના કલેક્ટરોને તાકીદ કરી છે. રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના લલુડી વોકરી વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશયી થયા છે અને ઠેર ઠેર રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે માટે 2 કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપરથી પાણીમાં ટ્રેક્ટર તણાઈ ગયું હતું, જેથી તેમાં બેઠેલા લોકોમાંથી લગભગ 17 લોકો પાણીમાં તણાયા હતા, જેથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી હતી. જો કે પાણીમાં તણાયેલા લોકોમાંથી 10 જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ 7 જેટલા લોકો લાપતા છે, તેને શોધી રહ્યા છે. મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો. 3 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મીઠાખડી, પરિમલ અને અકબારનગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ 3 કલાકમાં પડ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 26 ઓગસ્ટના વડોદરામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેને લઈને સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર શહેરની ચારેકોર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વડોદરા શહેરે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. આજે જન્માષ્ટમી હોવા છતાં શહેરના 4 દરવાજા વિસ્તારમાં સન્નાટો જોવા મળ્યો હતો. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા ગઈકાલ સુધીમાં ડેમના 9 ગેટ ખોલાયા હતા, જે આજે વધારીને 15 ગેટ ખોલવાની ફરજ પડી ગઈ હતી, જેના લીધે ડેમમાંથી આશરે 2,43,923 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મોડી રાત સુધીમાં હજુ પાણીની આવક વધે તો વધુ પાણી છોડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાતના જીવાદોરી સમાન આ નર્મદા ડેમના મોટાભાગના આજુબાજુના 42 ગામડાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરની સપાટીમાં સતત વધારો થતા જોવા મળી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદની સાથે જ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 24 ફૂટે વહી રહી છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચના કબીરવડ ખાતેથી બેટમાં રહેતા લોકો સ્થળાંતરિત થયા છે. ભરૂચના અંકલેશ્વર તાલુકાના 14 ગામ, ભરૂચ તાલુકાના 15 ગામ અને ઝઘડિયા તાલુકાના 19 ગામને તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ રેવાનગર ખાતે સુરક્ષાના ભાગરૂપે લોકોનું સ્થળાંતર કરાયું છે. 25 જેટલા પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. આગામી 72 કલાક સુરતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા હોય નાગરિકોને ડુમ્મસ બીચ તરફ ન જવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં પૂરની કોઈ સંભાવના નથી. તાપી કિનારે તથા નદી પરના વિવિધ બ્રિજ ઉપર લોકોએ બિનજરૂરી ભેગા ન થવું અને અફવાઓથી ગેરમાર્ગે દોરાશો નહીં. ધોધમાર વરસાદને કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અંબિકા નદીના પાણી ગામોમાં ફરવાના શરૂ થયા છે. દેવધા ગામ ખાતે અંબિકા નદીના પાણી ભરાયા છે. દેવઘા ડેમમાં પણ સતત પાણીની આવક થતાં લોકોના ઘર સુધી નદીના પાણી પહોંચ્યા છે. દેવધા ગામમાં આવેલા અનાવેલ ફળિયામાં પાણી ભરાતા અંદાજિત 50થી વધુ પરિવારોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. તાપી ખાતે ભારે વરસાદના પગલે કુકરમુંડાના બાલદાથી સાતોલા જતો રસ્તો બંધ થયો છે. લો લેવલના પુલ ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતાં બે ગામનો સંપર્ક તૂટ્યો હતો. કુકરમુંડા અને નિઝર તાલુકામાં રવિવારના રોજ ધોધમાર વરસાદ વરસતા ઘણા ગામડામાં વરસાદી પાણી ભરાયા હતા. આ વરસાદી સિઝનમાં રવિવારના દિવસે પ્રથમ વખત પાણીનો હેવી ઇનફ્લો ઉકાઈ ડેમમાં ઠલવાયો હતો. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાં અત્યાર સુધીમાં 1,95,000 ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું છે. જો ઉકાઈ ડેમની આવકમાં વધારો થશે તો હજુ તબક્કાવાર પાણી છોડવામાં આવનાર છે.